આ બેટરી વાળા એક્ટિવ તો આખા રાજકોટમાં આબરૂ કાઢી. ये क्या तमाशा लगा रखा है तूने? જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા મિની વ્લોગમાં. ઘરેથી નાયા ધોયા વગર રિક્ષામાં બે નીકળી ગયો રાજકોટ. मैं बाबा टिल्लू ગોંડલ ચોકડીએ ઉતરીને સિટી બસ પકડી નીકળી ગયો ભાઈબંધની ઘરે. ભાઈબંધના ઘરે નાઈ ધોઈને સિટી બસ પકડી નીકળી ગયો કેકેવી હોલે. કેકેવી એથી રિક્ષા પકડી નીકળી ગયો જીઆઈડીસી ગેટ નંબર 3 માં જવા માટે. રાજકોટ આવવાનું માત્ર એક જ કારણ હતું. રાજકોટના સૌથી મોટા ક્રિએટર એવા મૌલિકભાઈ પ્રજાપતિની દુકાનનું પ્રમોશન કરવા ખાસ મને બોલાવ્યો હતો. चल હવે આ છે મૌલિકભાઈ પ્રજાપતિની દુકાન, અને જે રાજકોટમાં રહેતા છે એને તો આ દુકાન જોઈએ જ છે. પછી એમના મમ્મી પપ્પાને મળીને કરી નાખ્યું દુકાનનું પ્રમોશન. મજા આયા. પછી પાછો રિક્ષામાં બેન વયવો કેકેવી હોલે. પછી કેકેવી હોલે પૂગીને કરી ગયો ક્રોક્સના શોરૂમમાં. ક્રોક્સનો ભાવ સાંભળી નીકળી ગયો દુકાનની બહાર. કેમ કે મેં જે ક્રોક્સ પહેરેલા છે ને એની કિંમત છે ખાલી 7,500 રૂપિયા. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. પછી પાછો સિટી બસમાં બેન નીકળી ગયો ગોંડલ ચોકડીએ. રાજકોટ આવીને ચા નો પીવું તો બને નહીં એટલે પી નાખી ચા. ચા પીને લાગી ગઈ હતી ભૂખ, એટલે ભાઈબંધના પૈસા ખાઈ નાખી પાણીપુરી. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. પછી ફાઇનલી એક્ટિવા કાઢીને ઊંઘપૂરો નીકળી ગયા ઘરે જવા માટે. મારો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકા.